દાહોદ સબ જેલમાં આજે લાફિંગ શિબિર યોજાઈ હતી, જેમાં કેદીઓએ પણ ભાગ લીધો હતો. જેલોના પોલીસ મહાનિર્દેશક ડોક્ટર કે.એલ.એન. રાવ, નાયબ જેલ મહાનિરીક્ષક તેમજ વડોદરાના ઝોન નાયબ જેલ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ દાહોદ સબ જેલમાં લાફિંગ શિબિર યોજાઈ હતી. શિબિરમાં જેલ સ્ટાફ, બંદીવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. લાફિંગ એક્સરસાઇઝ, હળવા યોગાસન અને સકારાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓમાં સહભાગી બન્યા હતા. આયોજકોના જણાવ્યા અનુસાર લાફિંગ થેરાપી તણાવ અને ચિંતા ઘટાડવામાં, આત્મવિશ્વાસ વધારવામાં તેમજ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધારવામાં મદદરૂપ બને છે. જેલ જેવા સંવેદનશીલ વાતાવરણમાં આવી પ્રવૃત્તિઓ બંદીવાનોમાં હકારાત્મક પરિવર્તન, આત્મચિંતન અને પુનર્વસનની ભાવના વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સાથે જ જેલ સ્ટાફ અને બંદીવાનો વચ્ચે સુમેળપૂર્ણ વાતાવરણ પણ સર્જાય છે. શિબિરના અંતે તમામ ઉપસ્થિતોએ નિયમિત હાસ્ય, સકારાત્મક વિચારસરણી અને સ્વાસ્થ્ય જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. દાહોદ સબ જેલ આજરોજ સ્ટાફ અને બંદીવાનોમાં લાફિંગ શિબિર યોજવાના કાર્યક્રમનું આયોજન કરેલ હતું. તેમાં બંદીવાનો અને સ્ટાફ દ્વારા હર્ષભેર ભાગ લીધેલ હતો. આ લાફિંગ અને હળવી કસરતો જેલમાં અવારનવાર કરવામાં આવે છે. આજે કંઈક અલગથી કે એક કેદી બીજા કેદીની સામે જઈને ઊભો રહીએ, કંઈ બોલવાનું નહીં, અને જેટલા સ્ટાફ અને અન્ય બંદીવાનો દ્વારા હસે, એટલે આનાથી એકબીજાને જે નાની મોટા પ્રશ્નો ઉપસ્થિત થયા હોય તે નિરાકરણ આવી શકે અને સર્વેને એક હળવી હાસ્ય મળે. અને હાસ્ય એ એવી દવા છે કે જે પૈસા વગર પણ જીવનને ખુશીઓથી ભરી દેશે. આથી અમારી જેલમાં પણ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું.